તપેલી આવી ગઈ છે, બીજો બધો સામાન બેગમાં છે અને પથ્થર ગોતાઈ ગયા છે. ચૂલો બનાવી, ચૂલો મિત્રો રેડી છે, લાકડા બકડા ગોઠવાઈ ગયા કાગળિયા રાખીને. મિત્રો આજે ફિલિંગ છે ને, ભલે છેડા આવી ગયા પણ આ ફિલિંગ એ તમને શબ્દમાં ન તમને કહી શકું. મિત્રો હાલી એટલે જાય છે કેમ કે અહીંયા કતારિયા ચોકડી પર થોડાક પોલીસ વાળા ઊભા છે. મિત્રો ઘણા બધા ફોટા પાડી લીધા છે, લોકેશન એક નંબર છે અહીંયા. હેલો મિત્રો, ઘણા ટાઈમ પછી આપણે એક મોટો બ્લોગ શૂટ કરીએ. યુટ્યુબમાં લગભગ 2 અઠવાડિયા ત્યાં મોટો બ્લોગ મૂક્યો નથી. અત્યારનો પ્રોગ્રામ એવો હોય કે હું મારો ભાઈબંધ વિરાજભાઈ અને બીજો એક ભાઈબંધ છે, હજી ઓળખતા જ તમે, લાલ. અમે બધા જઈએ છીએ અમારા કોલેજ પાસે થોડોક જંગલ ટાઈપ એરિયો છે, ત્યાં કંઈક અતરંગી કંઈક નવી વસ્તુ કરવા માટે. આની પહેલાં ત્યાં મેગી બનાવી હતી, અત્યારે કંઈક અલગ જ વસ્તુ બનાવવાના છે. અત્યારે થોડોક સામાન લેવા નીકળ્યા છીએ અમે જલારામ સર્કલ બાજુ ગુરુકુલેથી. મસ્ત થાળીને બધું તો લઈ લીધું હોય બેગમાં, ચાકુ ને ચટણી બધી. તેલની વ્યવસ્થા કરવાની છે એક, બાકી બીજી વસ્તુ તો પેલો બીજો ભાઈબંધ જે લઈને આવશે. અત્યારે અમે નીકળી ગયા છીએ. મિત્રો ગુરુકુલથી નીકળ્યા હતા, આમ રાઉન્ડ ફરતા ફરતા ભક્તિનગર સર્કલ આવી ગયું. પછી કરિયાણાની દુકાન મેળી હતી, તેલ આપે અમને. હવે ગોતીએ, બાકી મોટી કોથળી લેવી જોઈએ, બીજું કંઈ થાય તો નહીં. મિત્રો રોટલીનો તો મેળ આવી ગયો થાય. 7 રૂપિયાની રોટલી મળે છે ભક્તિનગર સર્કલ પાસે, ધારેશ્વર ફરસાણ છે ત્યાં. હવે ખાલી તેલની એક ઉપાધિ છે, હવે તેલની આગળ મળી જશે એવું કીધું છે આંટીએ. 7ની એક 10 રોટલી લીધી છે, 3 જણા વચ્ચે થઈ જાય કદાચ તો. મિત્રો અત્યારે BFS મંદિર પાસે આવી ગયા છે અમે બે સિટી બસમાં બેસીને. હવે ભાઈબંધ આવે એટલી વાત છે, તો કે દર વખતે એમ મોડો જ આવશે, વધારે આશા રાખી નથી. વાટ જોઈએ હવે કેટલા વાગ્યા, 4 વાગે ત્યાં પહોંચવાની વાત હતી, 5 વાગી ગયા. એ તો વાંધો ને, અમે મોડું ખાધું દર વખતે. અને તેલની બોટલ લઈ લીધી મોટી, પછી પાઉચ બેડું નહીં કંઈ. મિત્રો 5-10 મિનિટનું કીધું, હજી આવ્યો નથી અહીંયા. દર વખતેનું છે બધું એનું. તમારે શું કહેવું? મિત્રો હાલી એટલે જાય છે કેમ કે અહીંયા કતારિયા ચોકડી પર થોડાક પોલીસ વાળા ઊભા છે અને 3 જણા અમે બેઠા હતા. થોડુંક એટલું રિસ્ક લેવું નથી, ખાલી ખોટા ઊભા રાખશે ને તો આ બધી પ્રોગ્રામ બગડી જાય અમારો. કતારિયા ચોકડીએ થોડુંક નાકાબંધી જેવું છે, ભાઈને આગળ મોકલી દીધા, અમે હાલીને જઈએ. મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે અમારા ઠેકાણે અડ્ડે. આકડી ગલીમાંથી ગાડી કાઢવી પડે, જગ્યા એક નંબર છે અહીંયા. કોઈને કીધું નથી પણ લોકેશન તમને જો કે ખબર પડી ગઈ છે, મજા આવે એવી જગ્યા. મિત્રો ઘણા બધા ફોટા પાડી લીધા છે, લોકેશન એક નંબર છે અહીંયા. હવે ચૂલાની વ્યવસ્થા કરી કેમ કે હવે 6:15 જેવો ટાઈમ થઈ ગયો અને બહુ મોડું કરશે તો અંધારું થઈ જાય, પછી બહુ મજા નહીં આવે. આની પહેલાં આવ્યો તે અંધારે જેવું થઈ ગયું હતું. ભૂત આવવાની તૈયારીમાં જ હતું, એ પહેલાં ભાગી ગયા અમે. હવે પાણા ગોતી અને ચૂલો બનાવ્યો. હાલો મિત્રો, આ વસ્તુની મજા કંઈક અલગ લેવલની જ છે. તો કે તમને ખબર નહીં હોય, તમને કહી દઉં, અત્યારે અમારે બનાવવાનું છે રોટલીનું શાક. રોટલી બહારથી લઈ આવી હાલે જ ને, નહીં હાલે ના પડો તો બીજી છે. તપેલી આવી ગઈ છે, બીજો બધો સામાન બેગમાં છે અને પથ્થર ગોતાઈ ગયા છે. હવે ચૂલો બનાવી. મિત્રો આમ ચૂલો તો થોડો ઘણો બની ગયો જેવો તેવો. હવે હાથી કાની લાકડા બાકડાની વ્યવસ્થા કરી કંઈક. આ તો પણ ઘડી ખરગીને ઓલું થઈ જાય. આ તો ઓલી ઇનિશિયલ તાપ હાલશે. હું લઈ આવું પછી મોટી લાકડી લઈ લઈ. ઓલી વખતે અમે બાવળની ડારીઓમાંથી બનાવ્યું હતું. અત્યારે ગોતીએ મોટી લાકડીઓ મળે તો ઠીક. એ વિડીયો ન જોયો હોય તો યુટ્યુબમાં છે અને ઇન્સ્ટાગ્રામ પેજ છે આપણું યશ ઉમરાણીયા, એમાં પણ છે. મેગી બનાવી હતી આ જગ્યાએ આપણે, અને એ પ્લાન સક્સેસફુલ થયો તો મજા આવી, એટલે પાછા બીજી વાર આવ્યા રોટલીનું શાક બનાવવા. લાકડાની વ્યવસ્થા થઈ ગઈ, ચૂલો એ રેડી છે બની ગઈ. હવે તાપણું કરી અને બનાવવાનું ચાલુ કરીએ એટલી વાત છે.
વાવ છે, ઊંડી છે ભાઈ. મારે જવાનું પછી તરતાય ન આવડે પડ્યા પછી. બીજું બધું ઠીક, પણ લોકેશન એક નંબર છે. ચૂલો મિત્રો રેડી છે, લાકડા બકડા ગોઠવાઈ ગયા કાગળિયા રાખીને. પાણી લઈ લે. બાક્સો આવી ગયો નાની નાની હરીઓ તો નાની જોઈને કઈ ફૂલઝર થોડી હોય. મને એમ જ મેં કીધું હરાય છે મોટા મોટા. જય શ્રી રામ થઈ ગઈ. હરગાવી દીધી પછી હોય રસ. જય શ્રી રામ આયા કરી દે ને. આવી ગઈ એમાં બધું ભેગું હોય. તેલની બોટલ. છૂટું તેલ ક્યાં મળતું નહોતું અમને, આખી તેલની બોટલ જ લેવી પડી. આ તો મરચાઈ લઈ હોય કાકા. હા મરચા ઓલા જીરું હે આ તો. હા એ જીરું રાઈ ને મરચા વઘારનું વઘાર કરવાનું. એ બધું વઘારની માલ સામગ્રી. જો આવ્યું ભાઈ, થોડુંક બીક લાગે છે મને. કેમ તું આપણે ગુંડા જ છીએ. આડા જ નથી ફરતા. લા ચાકુ જો હે, ચાકુ હે. બરોબર હે, ચાકુ તો હે. થઈ જાય બધું. આખું લેવું છે, પકડ એક મિનિટ. એ આવું શું લઈ આવ્યા તમે? વાસી વાસી નથી કાકા, તો ઈ શીશો એ થઈ શીશો ગયો. તેલનો એવો જ હોય. મિત્રો ફાઇનલી હેરગું તો ખરા, ભણકો બહાર નીકળે. ઓલી વખતે તમે તપેલી આમ નામ ગઈ હરગાવી હતી. મારી નાખશે તપેલી. સૂરજ એ હાઈલો ગયો છે હવે. વાર બનાવવામાં ન લાગે, વાર ખાલી ચૂલો કરવામાં જ લાગે. હવે જેમ જેમ રાત પડતી જાય એમ એમ ભૂત આવતું જાય. હમ મિત્રો નીચે આ તેલમાં બુડબુડિયા થવાનું ચાલુ થઈ ગયું છે. એટલો ચૂલો તો હરગી ગયો, પણ નાક ને આંખમાં એ બાદ પાણી નીકળી ગયા. બીજું તો બધું માઈ ગયું, પણ મજા બહુ આવે. ફિલિંગ અલગ આવે. ફિલિંગ વાઇબ આવે. હાલો તેલ આવ્યું થોડું. રાઈટ. બોડ નાઈક. હાલો મિત્રો, હા ચમચો લે. તેલ નખાઈ ગયું, પછી રાઈ, જીરું અને મરચાં નખાઈ ગયા. હવે છાશ નાખી આપણે. એની માની ને ભૂત ભડકો. નાખ દે બધી, નાખ દે ડાયરેક્ટ. મને તેલ તો આવી ગયું છે ભાઈ ઘણું. મિત્રો હજી ફિલિંગ છે ને, ભલે છેડા આવી ગયા, પણ આ ફિલિંગ એ તમને શબ્દમાં ન તમને કહી શકું, પણ મજા બહુ આવે. છાશ નખાઈ ગઈ છે અને તેલ પ્રોપર આવી ગયું, એટલે થોડોક ઉકળાટ બતાવ્યો છાશ એનો. હવે આમાં ચટણી બધું નાખી અને હવે રોટીના બડકા નાખશું હમણાં. હળદર બદર નથી ને ક્યાં છૂટી? ઈ જ છે હળદર હળદર. જ છે. હળદર નહીં બધું. હળદર, મીઠું, જીરું, ધાણા જીરું બધું ભેગું જ છે. ના મીઠું અલગ હે. એટલે ઘડી વાર કાગળી હરગે લાગે થયું, પણ લાકડા હરગે તો થાય. મિત્રો આમાં તો પરસેવા છૂટી જાય એમ છે. નાકમાંથી પાણી નીકળી ગયું, આંખમાંથી નીકળી ગયું. પછી અમને એક ઉપાય મળ્યો કે આમાં લાકડા તેલવાળા કરી અને અંદર નાખો એટલે ભડકો રેગ્યુલર રહે એમને. ઘણી ઠરી જતું તો માનવ કંઈક મેળે પડ્યું હોય. મિત્રો બની જ ગયું છે. હવે બધા બેસી જાય જમવા માટે, કેમ કે હવે બહુ હલાવશું ને આમનું રાખશું ને તો રબડી જેવું થઈ જાય. જોવામાં તો માસુકા જેવું લાગે. જોઈ જાય કે તેલ વાળું નથી ને બેસી ગયું એમને જોયા નહીં. હાલો જય શ્રી રામ. નાખો. નાખી દો. હા નાખી જ દે. આપણે તમ તારે આપણું જ છે. મારે ચમચો. લાવ ઠેલામાં લીંબુ સાઈડ તો ક્યાં? મારા ઠેલામાં પેલા ખાનામાં. મિત્રો ફાઇનલી જમવા બેસી ગયા છે એમ બધા. શાક એકદમ રેડી છે, લીંબુ અને દાણા ભાજી બધું નાખીને. હવે ટેસ્ટ કરીએ કેવું હોય કે નહીં. હાલજી મોત કર. સેક્સી જય શ્રી રામ. જોરદાર હે ને? બરોબર. હવે મિત્રો શાક તો જોરદાર બન્યો. હવે મંડું ખાવા. મીઠું ઘટે. મીઠું નાખી હાલો.
મિત્રો કંઈક અવાજ આવે. અમે જમી લીધું હે, હવે અહીંથી નીકળીએ છીએ. પણ પ્રકૃતિના કોઈ પણ તત્વ અને કાંઈ અમારા તરફથી કંઈ થયું હોય, હાની પહોંચાડી હોય તો માફ કરી દેજો. અમે જઈ જઈએ અહીંથી. કંઈક અવાજ આવે છે એટલે થોડીક બીક પણ લાગે, પાણી પી લઉં. મિત્રો અત્યારે પરિસ્થિતિ એવી છે કે એક્ટિવા બંધ થઈ ગયું તો કે આવી પા હવા પુરાવા ઉભા રહીએ ને ત્યાં. પછી એક કોઈક સારા ભાઈ મળી ગયા, ચાલુ કરવાની ટ્રાય કરી પણ ચાલુ થયું નહીં કંઈ. પછી ધક્કો મારીને અહીંયા BAPS મંદિર સુધી આવી ગયા. પછી ટાટા થવા હાટું થોડા પીવા આવી ગયા. એક્ટિવા પડ્યું છે ત્યાં BAPS મંદિરમાં. બીજો એક ગુરુકુળનો ભાઈબંધ છે, એ વાટ જોવે છે ત્યાં. એના બાઇકમાં જતા રહ્યું. હવે વાંધો નહીં, પહોંચીએ હોસ્ટેલ હવે.